હાલો ડાયરો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. કેમ છો હવ ડાયરો? મજામાં ને? તો સ્વાગત છે તમારું ફ્રી આજ એક નવા બ્લોગ વિડીયોની અંદર. અત્યારે ટાઈમ થશે સવારના 6:15. આજ છે ને ડાયરો વહેલા જાગીએ અને આપણે બટુક શેઠને રાજકોટ જવાનું છે ને, તો એને સીયુ ઓફ કરવા માટે હું ને ભીખાલાલ ભાઈ આવ્યા છીએ મૂકવા. તો અમારે જો બટુક શેઠ છે અને અલ્પાબેન છે, એ બે રાજકોટ જાય છે ને, તો ચાલુ વરસાદ છે એટલે ઇકો લઈને મૂકવા આવ્યા આવી. અને જો હવે એની બસ ધીમે ધીમે હાલી આવે છે, ચાલુ વરસાદ છે જોઈ લો. અને આ અમારે બટુક શેઠ જો ઠેલો બેલો ખંભામાં નાખીને થઈ જાય રાગે. અને આપણે બટુક શેઠને સલાહના બે શબ્દ કહી દેવી. બટુક શેઠ, હાંસવીને જાજો, ખાવા પીવામાં ધ્યાન રાખજો, બરોબર. ભણવાનું તો આપણે રીતે કરી લઈશું કાંઈક, એ તમે ઉપાધિ જરીએ ન કરતા. ને હવે બસ આવી ગઈ છે તો બેસી જાઓ અને બાય બાય, રામે રામ. તો જો બટુક શેઠ ને એ બે અલ્પાબેન બે વ્યાજ જાય બસમાં. આની પહેલાં એક બસ આવી હતી પણ કીધું એ બસ છે, પણ એ બસ નીકળી હતી બીજી. અને જોઈ લો ચાલુ વરસાદ છે. ભીખાભાઈ આગળ આવવું તો આવો હવે. તો હવે હું ને ભીખાલાલ બે નીકળી જાવી પાછા ઘર બાજુ. આ છે ને ડાયરો વરસાદ રાતનો ચાલુ થઈ ગયો હે. હવે રાતે તો ક્યારે ચાલુ થયો એ ખબર નથી. હું 4 વાગે જાય, એટલે 4 વાગે ને 5 વાગે જાગ્યો હતો, એટલે 5 વાગ્યાનો તો વધે જ છે. અને બટુક શેઠ વ્યાજ છે, ભીખાલાલે બાય બાય કરી દીધું છે. તો હવે અમે અત્યારે ઘર બાજુ નીકળી જાવી અને તમને રસ્તામાં કેવો વરસાદ આવ્યો છે ને અમારે રાતનો એ બતાવી. રોજ તો 11 વાગે ચાલુ થતો, કાલ સવારમાં લગભગ વહેલા એટલે ટૂંકમાં શું કહેવાય આમ 8 વાગે એમ વહેલા, બાકી એના કરતાં 11 વાગે ચાલુ થતો, એટલે વહેલો એટલે 8 વાગે ચાલુ થઈ ગયો હતો. અને આજ શું કહેવાય સવારમાં રાતે જ વહેલા ચાલુ થઈ ગયો, એટલે આજ તો ફૂલ વહેલા ચાલુ થઈ ગયો એવું છે. તો હાલો હવે હે ને ઘર બાજુ જાવી એટલે રસ્તામાં તમને બધે અમારા ગામમાં કેવો વરસાદ પડ્યો હોય ને એ બધું બતાવશું. તો હાલો હવે નીકળી જાવી. બટુક શેઠ નહીં તો નીકળી જાય રાજકોટ. વાગી ગયા છે 7:45 અને આજ આપણે વહેલા સવારનો વરસાદ ચાલુ થયો હતો ને, એ અત્યારે શું કહેવાય રહી ગયો છે. એટલે ટૂંકમાં કોક છાંટા આવે છે અને જો મસ્ત એવું ઉઘાડ થઈ ગયું છે. વાદળા બધા વિખાઈ ગયા છે અને સુરજ દાદા હવે નીકળ્યા છે. આજ ટૂંકમાં વહેલા 4 વાગ્યાનો વરસાદ ચાલુ થયો હતો. તો આજનો વરસાદ ટૂંકમાં સારો હતો. હમણાંથી જે વરસાદ આવતો ને 2-3 દિવસથી વરસાદ આવતો, પણ એ બધું કેવું હોય કે રેલા આવે ને વ્યા જાય એવું હતું. પણ આજે સવારનો જે વહેલા વરસાદ આવ્યો ને એ બધો વરસાદ અત્યાર સુધી જે આવતો ને એમાં સારો હતો. અને અત્યારે જો ઉઘાડ થઈ ગયું મસ્ત એવું. સૂરજ દાદા દેખાના છે અને સૂરજ દાદા તે જો અત્યારે શું કહેવાય 8 વાગી ગયા ને તો બહુ વધારે ચડી ગયા છે. અને અત્યારનું વાતાવરણ જો કેવું મસ્ત છે. અને બીજું જો ડાયરો એક વસ્તુ તમને બતાવું ખાસ. આપણે વરસાદ આવે ને ત્યારે મેઘધનુષ્ય બને. તો આ સાઈડ અત્યારે જો મેઘધનુષ્ય છે, આસુ દેખાય છે. ઝૂમ કરવી એટલે વધારે દેખાય છે. તો એ સાઈડ છે ને અત્યારમાં મેઘધનુષ્ય બન્યું છે. મેઘધનુષ્યનું ડાયરો એવું છે કે જે બાજુ સૂરજ દાદા હોય ને એની સામેની સાઈડ દેખાય. એટલે હમણાં જ્યારે અમે ઘરેથી આવતા ને ત્યારે થોડુંક ઘાટું દેખાતું, અંધારા જેવું વાતાવરણ હતું ને એટલે. પણ અત્યારે શું છે કે એ સાઈડ વાદળ આવી ગયા છે અને થોડુંક સૂરજ દાદા વધારે દેખાવા પડ્યા છે. એટલે બહુ એટલું ખાસ નથી દેખાતું, પણ તોય આમ શું કહેવાય ઘણું દેખાય છે. જો ઝૂમ કરવી ને એટલે ઘણું દેખાય છે. અને કેવડું મોટું તો ખબર છે, ઠેઠ આ વાદળ જે આવ્યું આવે ને એ વાદળની આમ ઠેઠ હતું આમ આખું. પણ અહીંયા વાદળ આડું આવી ગયું ને એટલે આખું નથી દેખાતું. બાકી નકર પહેલાં આખું દેખાતું હતું. પણ ચાલુ ગાડી હતા એટલે પછી કાંઈ વ્લોગ નહોતો બનાવ્યો. એમાં પાછા બુલેટ લઈને હતા એટલે તો પછી વાત જ જાવ તો, કેમ કે બુલેટનો અવાજ આવતો આપણે ડીઝલ બુલેટનો, એટલે પછી વ્લોગ બનાવી તો એનો કોઈ મતલબ જ નથી. એટલે જો અત્યારે ઘાણે ત્યાં હું, ભીખાલાલ અને ભાઉભાઈ અમે 3 આવ્યા છીએ. બીજા તો હજી કોઈ આવ્યા નથી. જો કે આપણે બટુક શેઠ તો જઈને રાજકોટ ગયા અને એમાં બાપુની જવાના હતા બહાર ગામ, એ બધા ઇકો લઈને જવાના હતા એટલે એ કોઈ લઈ જાય. તો હું, ભીખાલાલ ને ભાઉભાઈ અમે 3 આવી ગયા છીએ. અમારે ભીખાલાલ જો અત્યારમાં ગયા હતા પીર દાદાએ દીવાબત્તી કરવા, એટલે એ દીવાબત્તી કરીને લઈ આવ્યા છે. અને ભાઉભાઈએ બધી દુકાનોના શટર ને એવું બધું ખોલી વાળ્યું છે. હવે સાફ સફાઈ કરવાની અને દીવાબત્તીને એવું બધું કામકાજ કરવાનું છે. બાકી અત્યારનો વ્યૂ જુઓ તમે, માંડવી ઉગતી આવે છે મસ્ત એવી, અને સૂરજ દાદા ઉગી ગયા છે અને માપે શું કહેવાય વરસાદના છાંટા પડે છે એવું છે. અને વાદળા તમે જુઓ કેવા મસ્ત અત્યારે જાય છે.
તો અત્યારે વાગી ગયા છે 5:45 અને આજ સવારનો હે ને વરસાદ આપણે આમ તો વહેલા ચાલુ થઈ ગયો હતો. એ પછી લગભગ 8 વાગે વરસાદ બંધ થયો હતો, પણ લગભગ અડધી કલાક થઈને કે પાછો વરસાદ ચાલુ થઈ ગયો હતો, એટલે કામકાજ કાંઈ હતું નહીં. તો આજ જો સવારના બેઠા હતા અને હું બપોર પછી હે ને હંસાભાઈ હતા ને તો એને મૂકવા જવાનું હતું, એટલે વ્યો જોતો હનાવા. બપોર પછી લગભગ 2:30 વાગે જોતો, જેમ કે 2:30 વાગે આજુબાજુ ઘડીક વરસાદ બંધ થઈ ગયો હતો, એટલે હંસાભાઈ હતા ને તો એને હનાવા મૂકવા જવાનું હતું, એટલે હનાવા વ્યો જોતો. અને ત્યાં અત્યાર સુધી વરસાદ વધાર્યો અને અત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો, એટલે ત્યાંથી નીકળી ગયો હતો અને પૂજી ગયો સૌ ગાણે પાછો. તો અત્યારે હે ને આપણે ગાણે જે હાર્ડવેરની દુકાન રહી ને એની માટે આપણે હાંતીડાને એવું અમુક નવો માલ સામાન મંગાવ્યો હતો ને, એ રિક્ષા ભરીને આવી છે, તો એ ઉતારવાનો છે સામાન. તો એ સામાન આપણે સીધો ગોડાઉનમાં જ ઉતારવાનો છે. એટલે જે સામાન આવ્યો હતો ને એ છે આપણે ઘોડા હાંતી. તો આ રીતના આપણે ઘોડા હાંતી મંગાવ્યા હતા ને એની રિક્ષા આવી ગઈ છે અને સામાન બધો જો આપણે અહીંયા ઉતારી નાખ્યો હતો. તો એ હવે ગોડાઉનમાં મૂકવાનો છે, કેમ કે આપણી પાસે એક્સ્ટ્રા મટીરિયલ છે. આ જે બીજું આપણે અમુક ઘોડા હાંતી છે ને એ ઉપર દુકાને ઉતાર્યા છે, પણ આ નવા આવ્યા ને બધા સીધા અત્યારે ગોડાઉનમાં ઉતારવાના છે, કેમ કે આની હજી સિઝન નથી ચાલુ થઈ. આની સિઝન આપણે કપા મોટો થાય ને એ પછીની હોય છે, એટલે હવે ગોડાઉનમાં ઉતારી નાખવી. આમાં આ વખતે આપણે 2 અલગ અલગ વેરાયટી આવી છે, એક 2.5 તુંગાની આવી છે અને એક 2 તુંગાની છે. તો 2 અલગ અલગ થપ્પા મારવાના છે. તો હવે ભીખાભાઈની 2 મથે છે ને, તો આપણે ભીખાલાલને પૂછ્યું, ભીખાલાલ ક્યાં મદદ કરું ભાઈ? હવે ઝાઝા વધ્યા જ નથી, 2, 4, 6, 8 અને 9 અને ભીખાભાઈ ઉતારે થઈને 10. તો અહીંયા રહું કે અંદર ગયો જાવ? બોલ. મારો ભાઈ તો વ્લોગ બનાવે. વ્લોગ બનાવું ભાઈ? અમારે ભીખાલાલને હના હું ન લઈ ગયો ને એટલે ફૂલ ગુસ્સે થઈ ગયા છે. હશે ભીખાલાલ? ગુસ્સે ને ગુસ્સી, પણ એક તારો બર્થડે છે ને પછી તું હાવ આમ ભલા હમણાં આજ નથી મારો જન્મદિવસ છે ને ડાયરો વ્યો જો. તમને બધાને ખ્યાલ છે કે આપણે શું કહેવાય 1 મહિનાની 6 તારીખ છે ને એ મારો જન્મદિવસ છે. પણ શું કહેવાય આપણે ફેસબુકમાં શું કહેવાય પ્રોફાઇલ જ્યારે બનાવીને ત્યારે આપણે લખવામાં થોડુંક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગયું હતું. એના લીધે 7મા મહિનાની 1 તારીખે મારો જન્મદિવસ ફેસબુક બતાવે છે. તો આજ ઘણા મિત્રોએ શું કહેવાય વોટ્સઅપમાં અને એમાં તે અને ફેસબુકમાં તે હેપી બર્થડે લખીને આવવા દીધું છે, પણ એવું નથી. ડાયરો ખરેખર મારો જન્મદિવસ છે ને એ આપણે શું કહેવાય 1 મહિનાની 6 તારીખે છે. જોકે 2 તારીખો છે અલગ અલગ. આપણો કાયદેસરનો સાચો જન્મદિવસ મારી 6 મહિનાની 1 તારીખ છે, પણ અમુક સંજોગો અને લખવું આપણે શું કહેવાય આ લિવિંગ સલ્ટીમાં અમુક શિક્ષકોની ભૂલના લીધે મારે શું કહેવાય 6 મહિનાની 1 તારીખ હતી ને એ 1 મહિનાની 6 તારીખ થઈ ગઈ, એવું થયું હતું. એના લીધે પછી આપણે એમને હાલવા દીધું છે, પછી કંઈ આપણે ચેન્જીસ કર્યા નથી. પણ એના લીધે આજ છે ને ડાયરો ઘણા એના ફોન ને મેસેજ આવ્યું છે અને બધા આપણે નાય નથી પાડી કોઈને. જોકે ખાલી એટલું કીધું કે મારો જન્મદિવસ આજ નથી, પણ તમે ફોન કર્યો અને મેસેજ કર્યા એ બદલ તમારો આભાર. અને જેને જેને મેસેજ કર્યા છે એ બધાનો ખૂબ ખૂબ આભાર ભાઈ, કે તમને શું કહેવાય મારી પ્રત્યે એટલી લાગણી છે કે મને જન્મદિવસ તો વિશ કરો છો. અને ભીખાભાઈ તમારો આભાર હો ભાઈ, કે આ જન્મદિવસ નથી તોય તમે મને હેપી બર્થડે કીધું. મારે નથી ઉતરાવવાના હવે, એટલે આટલું હું ભલામણા ક્રેડિટ લેવી મારે, પાછું મારે હાલ છે. તો અહીંયા ઉતરાવું બોલે અંદર જાવ એમને તું કે ના રવાલ, તું એમ ચેક અહીંયા તો અહીંયા, એમ ચેક અંદર તો અંદર, બોલ અંદર. તો હાલો ડાયરો હવે હે ને 4 છે, પણ હવે ઘડી ખાટું અમારે ભીખાલાલે કીધું છે એટલે અંદર ઉતરવું પડશે. પણેથી અંદર ઉતરું, બોલ અહીંથી ઉતરું પણેથી, તું ક્યાં નથી એ તે રેવા જ દો. હા ઓલી વાત વાળું થયું હે એ જે હું કહેવાય કપમાં પીશો કે રકાબીમાં એને ગોળે. તો હાલો ડાયરો હવે હે ને થોડુંક કામકાજ છે એમાં ઘડીક મહેનત કરી નાખવી, બાકી ઉતારી નાખવી, બીજું હું થોડા ખાટું. ડાયરો અત્યારે વાગી ગયા છે 9 અને જો આજે કાણેથી આવી અને વાવ પાણીને એવું બધું કરી અને કપડાં બદલાવી અને વ્યાયા છે બહાર મિટિંગમાં. હવે તો જો કે મિટિંગ એ પૂરી થવામાં છે, બાકી આજ વરસાદ શું કહેવાય હતો નહીં એટલે મિટિંગ હતી બહાર. અત્યારે શું કહેવાય સાંટા બાટા આવું બધું બંધ થઈ ગયું છે, બહાર મિટિંગમાં હતા ને મિટિંગ પૂરી થવામાં છે, એટલે હવે દાદા તો નથી બેઠા, બીજા બધા કૂવા ભાજી જાય. જો અમૃત્યો છે અહીંયા અમારે ભીખાલાલ છે, આંચો છે અમારે પૌભાઈ અને ઓલચો જો ઉભાઈ છે, અને આંચો જો અશોક કાકા હુતા છે ખાટલો ટાવે. આ છે ને ડાયરો શું કહેવાય કામકાજમાં ખાસ કાંઈ હતું નહીં એટલે બધા શું કહેવાય આરામ હતા. અને હવે હે ને અમારે બૃક્ષ શેઠ આજ રાજકોટ વ્યા ગયા ને, તો બૃક્ષ શેઠને
ભાઈ કોલ આવ્યો છે ને વિડીયો કોલ હાલો બટુક શેઠ સાથે વાતચીત કરવી અને રાજકોટના લેટેસ્ટ રિવ્યુ લેવી કે રાજકોટમાં શું હાલે છે ત્યારે પૂજ્યા હતા બટુક શેઠ ઉભાઈ ઓલામાં ફોન આવ્યો છે ને તો ઉભાઈ વાત કરે છે લાવો તો ઉભાઈ ફોન જોઈએ તો જો અમારે બટુક શેઠ આવી ગયા છે કપાને હા બિચારા બહાર ખાવા હું બટુક શેઠ હાલો આવી જાઓ હાલો બટુક હાલો ક્યાં બટુક શેઠ જો આજ સમરસ હોસ્ટેલમાં આજે જમવાનું ચાલુ નથી થયું ને તે જમવા માટે બહાર ગયા છે હોટલમાં જમવા ગયા છે બધા ચીકણો ખરો એટલે હોટલ હારી નહીં જોયું કેવી હોટલમાં ગયા છે ચીકણો એટલે કેમ બોલતો નથી કે વારો આવી ગયો જમવાનો હે બટુક હા હું હા જો અમારે બટુક શેઠના ભાઈબંધ બધા તમે જુઓ હા બટુક ગોબરાઈન વાળી હોટલ છે ભાઈ હાલો સસ્તી હોટલ છે હા એટલે સસ્તી હોટલ છે હાવ આ મોઢું જ દેખાડતા હતું મોઢું જ નથી દેખાતું આમાં પંખો દેખાય છે ઉપલ્યો હા હવે બટુક દેખાડો ચીકણો એવું છે તે ફૂલ અવાજ કર ફૂલ ઠેક ક્યારે પૂજો તો ઠેક વરસાદ પાણી હે ઠેક દિવસે કેવાક હતા ઠેક તે ઠેક કોલેજ જોતો આજ હું જમવામાં શું છે એ તો દેખાડ હા જો અમારે બટુક શેઠનું જમવાનું જો ભાઈ હરખું દેખાડ રિવ્યુ આપ ભાઈ જેવો હોય આ એક શાક ખૂટી ગયું છે શું બટુક એક શાક ખૂટી ગયું છે ઠેક બીજા કોણ કોણ છે બીજા ભાઈબંધ ઠેક એ બધા હોસ્ટેલ વાળા સમરસ વાળા બીજા સમરસ વાળા આવી રહેતા હોય જાય ને બધા બીજા સમરસ ને હારે રહેતા હોય ક્યાં ને બધા એમ હા અમે તો બધા બેઠા છે તને દેખાડું જો અહીં ભીખાભાઈ ઓલ અમૃત્યો અહીંયા ભાઉભાઈ ઓલ રવુભાઈ અને પણ અશોક કાકા જો દેખાણા અશોક કાકા દેખાડા તો લાઈટ કરું હા ઓ હાથ ઊંચા કરે ભાઈ ત્યારે યાદ મારા તારી માથે છે હે હા તો સારું તો ખાઈ લ્યો બીજું શું એ સારું તો હાલો જો બટુક શેઠ વાત થઈ બટુક શેઠ અત્યારે હે ને સમરસ હોસ્ટેલ હજી નથી ખુલી એટલે જમવા બધા ભાઈબંધ હતા ને એ બધા ત્યાં કંઈક ટેન્ટ નીચે તો એમાં જમવા વ્યા ગયા હે અને અમે જો અત્યારે બેઠા છું હવે બધા જો ઊભા થવાની તૈયારી કરી છે ખેડૂત જો ભાગ્યા હવે તો આપણે તે જો ઊભા થાય હું
અને ભીખાલાલ જો આપણો વ્લોગ જોવે હે કા ભીખાભાઈ તો ડાયરો હવે છે ને આપણો વ્લોગને કરી દેખું અહીંયા પૂરો વ્લોગ ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું કાલે નવા વ્લોગમાં